ભાવનગરના મહુવામાં વાહનો સ્લીપ થયા। તંત્રએ ચીકણી માટી નાખતા વાહનો સ્લીપ થયા। ખાડા અને ભૂવા પૂરવા ચીકણી માટી નાખી। ચીકણી માટી નાખવા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। તંત્રની બેદરકારી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કેવી રીતે બાઇક સવાર ત્યાંથી પસાર થઈ છે એક્ટિવા અને અચાનક આ બાઇક જે છે તે સ્લીપ થઈ જાય છે। એક નહીં પણ અનેક વાહનો આ ચીકણી માટીમાં સ્લીપ થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કુમાર શુક્લા જોડાઈ ગયા છે। જી કુમાર, કારણ કે આ તંત્રની બેદરકારી કહેવાય, ચીકણી માટી નાખવામાં આવી છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। જી, મહુવાથી સાવરકુંડલા જવાનો રસ્તો છે જે સ્ટેટ હાઈવે છે તે મહુવાથી 1 કિલોમીટર દૂર ગુંડાસ ચોકડી પાસે ચીકણી માટી નાખવામાં આવેલી છે। અને આ જે સ્ટેટ હાઈવે છે છેલ્લા 2 વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડેલું હતું। ટેન્ડર બહાર પાડ્યા પછી આની મરામત જ કરવામાં આવે છે છેલ્લા 2 વર્ષથી, અને કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, નક્કર કામ બી કરવામાં આવતું નથી। આને લઈને ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી અને ધારાસભ્ય પણ કરી રહ્યો હતો કે ધારાસભ્યનું પણ આને આપણે સંદેશે આની પહેલા બાઇટ ચલાવ્યું હતું કે ધારાસભ્યએ રજૂઆત કરી, છતાં પણ આની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ને આ ચીકણી માટીને લઈને આજે ઘણા તમે દ્રશ્યમાં જોશો કે ઘણા લોકો સ્લીપ થઈ ગયા છે અને આગળ પાછળ 3 વ્હીલ ટેમ્પો આવતો હતો તેને પણ બાઇક ઉપર ચડી જાય અને મોટો અકસ્માત સર્જાશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જી કુમાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।